નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ પ્રજાપતિ આપ સૌનું ફરી એકવાર આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ની અંદર જે અગાઉ ફંક્શન વર્ડ વિશેની ચર્ચા કરી ગયા છીએ, એટલે કે સૌથી પહેલું ફંક્શન વર્ડ આપણે જોયું હતું કમ્પેરિઝન, અને હાલ આ વિડીયોની અંદર આપણે બીજું ફંક્શન વર્ડ જે શોઈંગ રિઝલ્ટ છે, એટલે કે પરિણામ દર્શાવતું વાક્ય, તેના વિશે ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા શોઈંગ રિઝલ્ટ ફંક્શન વર્ડની અંદર વપરાતા સંયોજકો જેવા કે ટુ, સો ધેટ, ઇનફ ટુ, ત્યાર પછી છે ધેરફોર, સો, સચ ધેટ વગેરે પ્રકારના સંયોજકો વપરાતા હોય છે. તેમાંથી આપણે આજના આ વિડીયોમાં રિમૂવ ટુ અથવા તો યુઝ સો ધેટ વિશે વિસ્તારથી અભ્યાસ કરીશું. ચાલો તો શરૂ કરીશું. રિમૂવ ટુ એટલે કે ટુ ને દૂર કરો. યુઝ સો ધેટ એટલે કે સો ધેટ નો ઉપયોગ કરો. ચલો તો સૌથી પહેલા તો આપણને ટુ અને સો ધેટ નો અર્થ ખબર હોવી જોઈએ. તો અર્થ જોઈએ આપણે. ચલો પેલું આપણને આપેલું છે ટુ નો અર્થ સામાન્ય રીતે પણ અથવા તો અતિશય કે એવો અર્થ થતો હોય છે, પરંતુ અહીંયા જે અર્થ કરવાનો છે આપણે એટલું બધું કે એવો અર્થ કરીશું. હવે ટુ ની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ અને ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો સામાન્ય રીતે ટુ જ્યારે હોય વાક્યની અંદર, ત્યારે ટુ ની વચ્ચે હશે એ વિશેષણ કે ક્રિયા વિશેષણ હશે, અને બીજું જે ટુ છે એના પછી શું હશે? ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હશે, તેમજ નકાર ભાવાર્થ સૂચવે છે. એટલે કે બીજા ટુ થી પાછળનો જે ભાવાર્થ હશે, ગુજરાતી ભાષાંતર કરીએ તો તે વાક્યની અંદરથી નકાર ભાવાર્થ નીકળતો હશે. ચલો તો ટુ ની આપણે વાક્ય રચનાને સમજી લઈએ. તો સૌથી પહેલા વાક્ય રચનાની અંદર આપેલું છે કર્તા, ક્રિયાપદ, ટુ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, ત્યાર પછી ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને ત્યાર પછી અન્ય શબ્દો. એ અન્ય શબ્દોની અંદર કર્મ હોય કે પછી બીજા કોઈ વધારાના શબ્દો હોય, એને આપણે અન્ય શબ્દોની અંદર સમાવેશ કરી લેશું. ચલો ત્યાર પછી છે ઉદાહરણ જોઈશું. બે એક્ઝામ્પલ આપણે લીધા છે. એમાંથી પહેલું છે મિસ્ટર શાહ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર. હવે આ વાક્યને આપણે ભાષાંતર કરીએ તે પહેલા વાક્ય રચના સાથે સરખાવીશું. તો મિસ્ટર શાહ છે એ વાક્યનો કર્તા છે, ઇઝ છે એ ક્રિયાપદ છે, ટુ ની વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણમાંથી ફેટ છે એ વિશેષણ છે. ત્યાર પછી આ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, અને ધ ડોર છે અન્ય શબ્દો આપણે લીધા છે. ચલો અહીંયા જો પહેલું ટુ છે એના પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ, બીજું ટુ છે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એન્ટર એટલે પ્રવેશ કરવો, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આ વાક્ય રચનાને આપણે યાદ રાખી લેશું. ફરીથી એક વખત આપણે બોલશું કે કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, ત્યાર પછી ટુ ની વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યાર પછી અન્ય શબ્દો. એ રીતના વાક્ય રચના આપણે યાદ રાખી લઈશું, જેથી કરી અને રિમૂવ ટુ અને યુઝ સો ધેટ બંને આપણને ઉપયોગ કરતા ફાવે. ચલો તો આ વાક્યની અંદર હવે ભાષાંતર કરીએ તો કઈ રીતના ભાષાંતર કરીશું? તો કે મિસ્ટર શાહ એટલે શ્રીમાન શાહ ઇઝ ટુ ફેટ, એ એટલા બધા ફેટ છે, ફેટ એટલે જાડા છે, ટુ એન્ટર ધ ડોર. હવે અહીંથી આ પાછળનો ભાવાર્થ છે ને એ નકાર અર્થ સૂચવે છે, એટલે કે બારણામાં પ્રવેશી શકે તેમ નથી એવું કહેવાનું છે. તો બંનેને આપણે જોઈન્ટ કરીને કહીએ તો શું થશે કે શ્રીમાન શાહ એ એટલા બધા ફેટ છે કે તેઓ બારણામાં પ્રવેશ કરી શકે તેમ નથી, એવો અર્થ થશે. ચલો તો આ વાક્યની અંદર ટુ છે એ ટુ ને દૂર કરવા હોય તો કઈ રીતના કરી શકાય એના વિશેની અહીંયા સમજણ છે, પરંતુ તે પહેલા હજી એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું. કેમ? તો કે આ જે સેન્ટેન્સ હતું અહીંયા ઇઝ છે તો એ કાળ છે ને એ વર્તમાન કાળને દર્શાવે છે, જ્યારે અહીંયા વોઝ છે ને તો એ ભૂતકાળને દર્શાવે છે. તો બંનેને સો ધેટમાં જ્યારે આપણે ફેરફાર કરીશું ત્યારે બંનેમાં ચેન્જીસ થશે. એટલા માટે આપણે બે પ્રકારના વાક્યો લીધા છે. તો સૌપ્રથમ બીજું પણ
ઉદાહરણ જોઈ લઈએ. બીજા એક્ઝામ્પલ ની અંદર જોઈએ તો મીના વોઝ ટુ સ્લો ટુ ફિનિશ ધ પેપર અર્લી. ચલો અહીંયા પણ મીના છે એ કર્તા છે, વોઝ ક્રિયાપદ છે કાર્યક્રમમાં, ટુ ની વચ્ચે સ્લો એટલે ધીમું વિશેષણ છે, ત્યાર પછી ક્રિયાપદનું મોડું ફિનિશ એટલે પૂરું કરવું, ધ પેપર અર્લી એ આપણે અન્ય શબ્દ સમજી લઈશું. ચલો તો આનો ભાવ કરીએ તો શું થશે ભાષાંતરની અંદર કે મીના વોઝ ટુ સ્લો ટુ ફિનિશ ધ પેપર અર્લી. કે મીના એ સમયસર અથવા તો વહેલાસર પેપરને પૂરું કરવા માટે ખૂબ જ ધીમી છે. એનો મતલબ એવો કે મીનાએ એટલી બધી ધીમી હતી કે તે પેપરને વહેલાસર પૂરું કરી શકે તેમ નહોતી. વાક્યની અંદર ભાવાર્થ કેવો નીકળ્યો? નકાર. તો ટુ વાળા વાક્યની અંદર પાછળનો ભાવાર્થ નકાર નીકળશે. ચલો હવે આ બંને વાક્યો છે એની અંદરથી આપણે રિમૂવ ટુ કરવું છે, એટલે કે ટુ ને દૂર કરવા હોય તો શું કરવું પડે? તો કે સો ધેટ ને વાપરવા પડે. તો ચલો સો ધેટ નો ઉપયોગ શું થાય, એનો અર્થ શું થાય, એની વાક્ય રચના કેવી જોઈશું આપણે. ચલો હવે આ જ સેન્ટેન્સ છે ને એ આપણે બંનેને સો ધેટ માં ફેરવીશું, પણ સો ધેટ નો અર્થ શું થશે જોઈ લઈએ પહેલા, એની વાક્ય રચના બધું જોઈએ. ચલો તો બીજું છે આપણને સો ધેટ એટલે એટલું બધું કે. બંનેનો અર્થ આમ જોઈએ તો એવો જ અર્થ નીકળશે, એટલું બધું કે. ચલો હવે સો ધેટ ની વચ્ચે પણ શું હોય છે? વિશેષણ કે ક્રિયા વિશેષણ ફરજિયાત, અને ધેટ પછી કર્તારૂપ સર્વનામ વપરાય છે. તો પ્રશ્ન એવો થાય કર્તારૂપ સર્વનામ એટલે શું? તો કે કર્તારૂપ સર્વનામ સમજી લો. આ ઉદાહરણ છે મિસ્ટર શાહ, તો મિસ્ટર શાહ એટલે એનું કર્તારૂપ સર્વનામ હી થશે. મિસિસ શાહ હોત તો આપણે સી કહીએ. એવી રીતના કર્તારૂપ સર્વનામની આપણને ખ્યાલ આવે. સમજી લો કે ધ બોયઝ હોત તો કર્તારૂપ સર્વનામ ધેય થાત. ખ્યાલ આવી ગયો? ચાલો તો શું કે છે આપણને કે ધેટ પછી કર્તારૂપ સર્વનામ વપરાય છે. ચલો એથી આગળ સર્વનામ જે હોય કર્તારૂપ સર્વનામ એના પછી શું આવશે? તો કે તેના પછી કાળ પ્રમાણ ડુ, ડઝ, કેન, વિલ, મે એટલે આપણે વર્તમાન કાળમાં લઈશું. ત્યાર પછી ભૂતકાળમાં ડીડ, કુડ, વુડ, માઇટ આમાંથી કોઈ એક. એટલે કે આમ જોવા જઈએ તો આટલા જે છે અહીંયા સુધીના ડુ, ડઝ, કેન, વિલ, મે એ વર્તમાન કાળમાં લઈશું આપણે. જ્યાં ડીડ, કુડ, વુડ, માઇટ એમાંથી કોઈ એક છે ભૂતકાળમાં લઈશું. સીધી રીતના આપણે કહીએ તો ચાલે કે વર્તમાન કાળ હશે ને ત્યારે આપણે કેન લઈશું, અને ભૂતકાળ હશે ને તો કુડ લઈશું. આ બેનો વધારે ઉપયોગ થતો હોય છે, પરંતુ તે સિવાય બીજા જે સહાયકારક ક્રિયાપદો છે તેનો પણ ઉપયોગ થતો હોય છે, પરંતુ એ ગૌણ વસ્તુ છે. અત્યારે આપણે કેન અને કુડ બેને યાદ રાખીશું. વર્તમાન કાળ હશે તો કેન, ભૂતકાળ હશે તો કુડ. ચલો કેન કે કુડ પછી નોટ મુકાય છે. નોટ શું કામ એ આપણને ખ્યાલ છે કે આ ટુ વાળા વાક્યને આપણે નકારમાં મતલબ કે સો ધેટમાં ફેરવીએ ત્યારે આનો ભાવાર્થ તો નકાર હશે. એ નકાર ભાવાર્થ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડશે? સો ધેટમાં નોટનો. ચાલો હવે આમાંથી કોઈ પણ એક સહાયકારક ક્રિયાપદ લેવું પડશે. વર્તમાન કાળ હશે તો આટલામાંથી કોઈ એક હશે, ભૂતકાળ હશે તો આટલામાંથી કોઈ એક હશે. એની સાથે નોટ પછી ક્રિયાપદનું મોડું આવશે. કેમ? તો કે આ બધા એવા સહાયકારક ક્રિયાપદો છે કે તેની સાથે હંમેશા શું આવે? ક્રિયાપદનું મોડું વપરાય છે. એટલા માટે આપણને ક્રિયાપદનું મોડું વપરાય છે એવું કીધેલું છે. ચલો હવે સો ધેટની વાક્ય રચના જોઈ લઈશું આપણે. તો વાક્ય રચનાની અંદર આપ્યું છે સો ધેટની કે સૌથી પહેલા કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, ત્યાર પછી હવે જે ટુ હતું એની જગ્યાએ શું કર્યું? સો ધેટ. એટલે કે આ ટુ ની જગ્યાએ આપણે સો મૂક્યું છે, અને આ ટુ ની જગ્યાએ ધેટ મૂક્યું છે. એ બંનેની વચ્ચે ટુ ની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ હશે? હા હશે. એને આપણે સો ધેટની વચ્ચે વિશેષણ ક્રિયા વિશેષણ જે હોય મૂકી દઈશું. ટૂંકમાં કહીએ તો આ ટુ ની જગ્યાએ સો મૂકીશું અને આ ટુ ની જગ્યાએ ધેટ મૂકીશું. આટલું ક્લિયર? અને આની વચ્ચે જે હશે એ આની વચ્ચે મૂકી દઈશું. ચાલો હવે અહીંયા ટુ પછી ક્રિયાપદનું મોડું હતું. અહીંયા જ્યારે ધેટ પછી ક્રિયાપદનું મોડું ચાલશે નહીં, શું આવશે? કર્તારૂપ સર્વનામ. તો આ ધેટ પછી કર્તારૂપ સર્વનામ ક્યાંથી લાવશું? આ તો કે અહીંથી લાવશું. અહીંયા વાક્યની અંદર કર્તા આપેલો છે આપણને. સમજી લો આ છે એનું કર્તારૂપ સર્વનામ આપણે અહીં મૂકવાનું થાય તો હી, અહીંયા મીના છે તો સી, એ રીતનું. ચાલો
હવે કેન અથવા કુડ બેમાંથી એક મૂકીશું એટલે અહીંયા આપણે જે રીતના જોયું એ પ્રમાણે વર્તમાન કાળ હોય તો કેન, ભૂતકાળ હોય તો કુડ. એ ક્યાંથી ખબર પડશે વર્તમાન કાળ છે ભૂતકાળ? તો કે એ અહીંયા જોવાનું. બીજા નંબર ક્રિયાપદ જો વર્તમાન કાળનું હોય તો કેન લઈશું, ક્રિયાપદ જો ભૂતકાળનું હોય તો કુડ લઈશું. કઈ રીતે? અહીંયા જો આ વર્તમાન શું લઈશું? કેન. આમાં જોઈએ વોઝ ભૂતકાળ છે, શું લઈશું? કુડ. એવું ના બની શકે અહીંયા વોઝ ભૂતકાળ હોય અને તમે કેન લ્યો, એવું ન ચાલે. એવું પણ ન ચાલે કે અહીંયા ઇઝ હોય અને કુડ લ્યો ભૂતકાળ, તો પણ ન ચાલે. એટલે કે ટૂંકમાં કહીએ તો ચાલે. અહીંયા વર્તમાન કાળ હશે તો આપણે કેન લઈશું, અહીંયા જો ભૂતકાળ હશે તો કુડ લઈશું. હવે કેન અથવા કુડ પછી નોટ મૂકશું ફરજિયાત. કેમ? તો કે વાક્યની અંદર પાછળ ભાવાર્થ કેવો હશે? નકાર. ચાલો હવે કેન અને કુડ બેમાંથી કોઈ એક તો આવવાનું છે. એની સાથે તો આપણે શું મૂકવાનું? ફરજિયાત ક્રિયાપદનું મોડું. ત્યાર પછી આ વાક્યની અંદર જે અન્ય શબ્દો હશે તે આપણે અન્ય શબ્દોને મૂકી દઈશું. ચલો હવે ટુ ટુ વાળા વાક્યને સો ધેટમાં કઈ રીતના ફેરવી શકાય છે એની આ રહી વાક્ય રચના. અને આ બંને ઉદાહરણને પહેલા આપણે જોઈએ કે કઈ રીતના ટુ ટુ વાળા વાક્યને સો ધેટમાં ફેરવી શકાય છે. એટલે કે રિમૂવ ટુ કેવી રીતના કરી શકાય છે અને યુઝ સો ધેટ કઈ રીતના કરી શકાય છે તે જોઈએ. ચલો પહેલું ઉદાહરણ આ છે, એને આપણે છે ને સો ધેટમાં ફેરવી છે. એટલે કે યુઝ સો ધેટ કરી અથવા તો રિમૂવ ટુ કરી એમ કહીએ તો પણ ચાલે, બંને એક જ છે. ચલો આમાંથી આપણે રિમૂવ ટુ દૂર કરવું છે. તો પહેલા આ વાક્ય રચના પ્રમાણે વાક્યનો કર્તા કોણ છે? આપણો મિસ્ટર શાહ છે. મિસ્ટર શાહ છે આપણે આગળ લઈ આવશું. ચલો એના પછી ક્રિયાપદ, તો કે ક્રિયાપદ ઇઝ છે તો મિસ્ટર શાહ સાથે ઇઝ જ આવશે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ચલો હવે આ ટુ બે કાઢી નાખી છે. એમાંથી પહેલા ટુ ની જગ્યાએ આપણે શું કરશું? સો. હવે બીજા ટુ ની જગ્યાએ શું કરશું? ધેટ. પણ વચ્ચે જે વધે છે એમાં તો આપણે કંઈક મૂકવું દઈશું. તો કે ઉપર શું હતું? ફેટ. તો એ મૂકી દઈએ આપણે બેઠે બેઠું. ચલો મિસ્ટર શાહ ઇઝ સો ફેટ ધેટ. અહીંયા લગીનું થઈ ગયું, બધાને ખ્યાલ આવી ગયો. હવે જે છે ને એ શીખવાનું છે. ચલો અહીંયા જોઈશું આપણે આ ટુ સુધી ધેટ સુધી કામ પતી ગયું. હવે અહીંયા ક્રિયાપદનું મોડું છે. આપણે અહીંયા જોઈ છે શું? કર્તારૂપ સર્વનામ. કર્તારૂપ સર્વનામ ક્યાંથી આવશે? અહીંથી. વાક્યની અંદર જો મિસ્ટર શાહ છે તો કર્તારૂપ સર્વનામ આપણું શું થશે? મિસ્ટર શાહ પ્રમાણે. તો કે એ પુરુષ જાતિ છે અને એક વચન છે એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. તો ત્રીજો પુરુષ એક વચન સર્વનામ હી થશે તો હી મેળવું. ચલો એવી જ રીતના હવે આગળ કેન અથવા કુડમાંથી શું લેશું? તો કે અહીંયા જો કાળ કયો છે? એ મિજાર હોય એટલે વર્તમાન કાળ હોય. વર્તમાન કાળ હોય એટલે શું લઈશું આપણે? કેન. ચલો નોટ તો મૂકવાનું છે કારણ કે ટુ માંથી સો ધેટમાં ફેરવે એટલે સામાન્ય રીતે વાક્યનો ભાવાર્થ કેવો હોય? નકાર. એટલા માટે આપણે નોટ મૂક્યું. ચલો ત્યાર પછી આપણે ક્રિયાપદનું મૂળું. તો હવે અહીંથી આપણે બેઠે બેઠું કમ્પ્લીટ કરી દઈશું. એન્ટર ક્રિયાપદનું મોડું, અન્ય શબ્દ ધ ડોર. ક્રિયાપદનું મોડું એન્ટર અને અન્ય શબ્દો એટલે ધ ડોર. આ જ વાક્ય રચના પ્રમાણે આગળ વધીએ એટલે હવે અહીંથી આપણે જોઈએ કેન સાથે શું કરવું પડશે? ક્રિયાપદનું મોડું. તો એન્ટર છે આપણું ક્રિયાપદનું મોડું થશે. એન્ટર ધ ડોર. ચલો હવે આ જે વાક્ય હતું મિસ્ટર શાહ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર, એનો જે અર્થ થાય એ સો ધેટ નો અર્થ થશે મિસ્ટર શાહ ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ એન્ટર ધ ડોર. ચલો અર્થ કરીએ આપણે કે મિસ્ટર શાહ એ એટલા બધા ફેટ છે ધેટ કે he cannot enter the door, કે તે બારણામાં પ્રવેશી શકે તેમ નથી. વર્તમાન કાળ હતો એટલે કેન લીધું. ચલો હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે મીના વાળું. ચલો તો બીજા ઉદાહરણની અંદર જો મીના છે એ કરતા છે. આપણે આ વાક્ય રચના પ્રમાણે ફેરવીએ. ચલો તો મીના કરતા લીધો આપણે. ચલો હવે એના પછી ક્રિયાપદ છે. હવે અહીંયા ભૂતકાળનું ભલે હોય, અહીંયા તો આપણે જે હોય મૂકવાનું, એમિઝર વોઝવેર જે હોય મૂકવાનું. ચલો હવે પહેલા ટુ ને કાઢી બીજા ટુ ને કાઢી. પહેલા ટુ ની જગ્યાએ સો, બીજા ટુ ની જગ્યાએ ધેટ. આ બંનેની વચ્ચે હતું શું? તો કે સ્લો. આપણે એક ખાલી જગ્યા રાખી અત્યારે સમજવા માટે. એ બેની વચ્ચે વિશેષણ સ્લો એટલે ધીમું, એ સો ધેટ ની વચ્ચે મૂકી દીધું. ચલો હવે એ લગી કમ્પ્લીટ. હવે અહીંથી ધેટ થી જોઈ લો શું કરવાનું? કર્તારૂપ સર્વનામ ક્યાંથી લાવશું? તો કે આ વાક્યની અંદર જે કર્તા આપેલો હશે એનું સર્વનામ વાપરીશું. તો અહીંયા મિસ્ટર શાહ હતું તો આપણે હી લીધું. ચલો મીના છે તો શું લેવું પડશે આપણે? સી.
કારણ કે મીના છે એ નારી જાતિ કહેવાય, તો નારી જાતિમાં ત્રીજો પુરુષ એકવચનમાં સી સર્વનામ આવશે, એટલે કર્તારૂપ સર્વનામ આપણું સી થશે. હવે અમુક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હશે કે ચલો સમજી લ્યો, અહીંયા મીનાની જગ્યાએ સી હોત તો ઓલરેડી આપણે સી જ મૂકત, એટલે કે પ્રોપર તમને સર્વનામ આપી જ દીધું હોય, કર્તારૂપ સર્વનામ અહીંયા જ આપી દીધું હોય, તો અહીંયા આપણે કર્તારૂપ સર્વનામ જ રાખીશું. ચાલો એથી આગળ. ચલો હવે અહીંયા આપણે કેમ મૂક્યું હતું, શેના આધારે કેમ મૂક્યું હતું? વર્તમાન કાળના આધારે, ઇઝ ના આધારે. અહીંયા જો, અહીંયા તો ઇઝ નથી, આ તો વોઝ છે. ભૂતકાળ છે, ભૂતકાળ હોય તો અહીંયા કેન નહીં ચાલે, તો શું મૂકવું પડશે? આપણે કુડ મૂકવું પડશે. ચાલો હવે નકારમાં નોટ તો મૂકવું જ પડે, કારણ કે બેનો ભાવાર્થ આપણે બદલાયો ન જોઈએ. સી કુડ નોટ. ચલો હવે ક્યાં આવશું? તો કે આ વાક્યની અંદર જોઈશું ટુ પછીથી બધું કમ્પ્લીટ એમનું મૂકી દેવાનું. ફિનિશ છે, ક્રિયાપદનું મૂળરૂપ છે. ફિનિશ ધ પેપર અર્લી. ચલો તો અર્થ કરીએ તો આનો જે ભાવાર્થ હતો તો એ જ ભાવાર્થ આનું થશે. શું થશે? કે મીના was so slow that she could not finish the paper early. કે મીના એ એટલી બધી ધીમી હતી, એટલે કે લખવામાં ધીમી હતી, that she could not finish the paper early, કે તેણીએ વહેલાસર પેપરને પૂરું કરી શકી નહોતી. તો બંનેનો ભાવાર્થ તો એક જ છે. તો આવી રીતના ટુ માંથી સો ધેટ માં ફેરવી શકાય. એવી જ રીતના સમજી લો કે સો ધેટ વાળું વાક્ય હોય તો આ રીતના ટુ માં પણ ફેરવતા આવડે. એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.